जय माताजी जय श्री कृष्ण मित्रों। आज हूँ तमने दर्शन करावવાનો छूँ मातृगया तीर्थ बिंदु सरोवर में हूँ आव्यो छूँ अत्यारे अने पाटण नजीक सिद्धपुर अने सिद्धपुर में आवेलू बिंदु सरोवर त्या अत्यारे हूँ आवी गयो छूँ अने लो हूँ तमने अंदर लई जाऊँ दर्शन करावूँ। जग्या है कि ज्यां पितृश्राद्ध मातृश्राद्ध सहितनी धार्मिक विधिओ करवामां आवे छे। तो दोस्तों अत्यारे आपणे आवी गया छीए भारतना अति प्राचीन शहर एवा सिद्धपुरमां। आ शहर पाटण जिल्लामां आवेलुं छे। पाटण शहरथी 30 किलोमीटर अने महेसाणाथी 50 किलोमीटरना अंतरे आवेलुं छे आ अति प्राचीन नगर सिद्धपुर। अने हवे आपणे जईशुं सिद्धपुर शहेरमां आवेला पवित्र एवा बिंदु सरोवरना दर्शने कि ज्यां मातृश्राद्ध पितृश्राद्ध सहितनी धार्मिक विधिओ वर्षोथी थाय छे। અને આ છે પ્રાચીન તેમજ પવિત્ર એવું બિંદુ સરોવર। આ સરોવરનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે। કપિલ મુનિએ શાલ્ય શાસ્ત્રની રચના અહીં જ કરી હતી અને માતા દેવહૂતિને મોક્ષ અપાવ્યો હતો। એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામે અહીં પોતાના પાપ ધોયા હતા અને માતૃશ્રાદ્ધ કર્યું હતું। આ બિંદુ સરોવરને માતૃગયા પણ કહેવામાં આવે છે। दोस्तों तो अपनी साथे छे अतुल भाई के जेओ आ जग्याए अलग अलग जे धार्मिक कार्यों थता होय ते करता होय छे। तो अतुल भाई पहला तो जणावो कि आपणुं जे आ जग्या छे सिद्धपुर एनुं महत्व शुं छे अने अहींया कई कई प्रकारनी विधिओ थाय छे। आपणे सिद्धपुर नामनुं गाम छे एनुं प्राचीन नाम सिद्ध क्षेत्र छे અને એના પછી જ્યારે સમુદ્ર મંથન થયો ત્યારે લક્ષ્મીજી નીકળ્યા ત્યારે સૌથી પહેલા ગામમાં વસ્યા એટલે આવી ગામનું નામ પડ્યું શ્રીસ્થળ। કાળક્રમે સિદ્ધરાજ નામના રાજાએ રુદ્રમાળનું નિર્માણ કર્યું એ પછી આ ગામનું નામ પડ્યું છે સિદ્ધપુર। આ એક પ્રાચીન નગરી છે અને આ ગામનું મહત્વ એટલા માટે છે કે કોઈ પણ સ્ત્રી જ્યારે એક સંતાન જન્મવું હોય તો પિતા અને માતા બેનો ઉદ્દેશ હોય છે અને આ બેના ઉદ્દેશમાં સૌથી વધારે કષ્ટ માતાને પડે છે ત્યારે એક સંતાનનો જન્મ। તો એ સંતાનના જન્મ પાછળ માતા જે કષ્ટ વેઠે છે એ કષ્ટના ઋણમાંથી મુક્ત થવા ભારત વર્ષમાંથી સનાતન ધર્મમાં રહેલો કોઈ પણ વ્યક્તિ એ માતાના ઋણમાંથી મુક્ત થવા સિદ્ધપુર નામના આ ક્ષેત્રમાં આવે છે। तो આપણે અહીંયા કયા કયા પ્રકારના ધાર્મિક કાર્યો થતા હશે? અહીંયા આગળ સૌથી પહેલા ધર્મની બાબતમાં સિદ્ધપુર એક પ્રાચીન નગરી છે જેને છોટા કાશી પણ કહેવાય છે। અમારા ગામમાં યજ્ઞાદિ કર્મો લઘુરુદ્રો માતાજીની નવચંડી સતચંડી સહસ્ત્રચંડી તથા જ આ બધા જ કાર્ય ઉપરાંત મરણ પર્યંતના જે 10મું 11મું 12મું સૈયાદાન માસિયા માસિક શ્રાદ્ધ વર્ષી શ્રાદ્ધ અને ગયા શ્રાદ્ધ આ તમામ પ્રકારના શ્રાદ્ધો અહીંયા થાય છે। એના સિવાય ઘરની અંદર કોઈ પીડા હોય તો એના માટે નારાયણ બલિ કર્મ પણ અહીંયા થાય છે। અતુલજી આપણે અહીંયા બિંદુ સરોવર પણ છે તો એનું પણ થોડું મહત્વ આપણા દર્શકોને જણાવશો? અહીંયા આગળ જે આવેલું છે હર્ષ બિંદુ સરોવર એવું કહેવાય છે કે પ્રાચીન જ્યારે પ્રજોત્પત્તિની ક્રિયા બ્રહ્માજીના હાથમાં હતી ત્યારે નથી કહેતા સમય કોઈને છોડતો નથી। બ્રહ્માજીની પણ આયુ થઈ જાય છે ત્યારે બ્રહ્માજી એમના એક દીકરાને કીધું કે દીકરા સમય કોઈને છોડશે નહીં માટે તું પણ લગ્ન કર અને નવી સૃષ્ટિનું સર્જન કર। ત્યારે એવું કહેવાય છે કે બ્રહ્માના એ માનસ પુત્ર કરદમ ઋષિએ મનુ રાજાની ત્રીજી દીકરી દેવહૂતિ સાથે એમના આ સૃષ્ટિના સૌથી પહેલા લગ્ન આ ભૂમિ ઉપર થયા। લગ્નની પરંપરા અહીંથી ચાલુ થઈ છે અને એ જે લગ્ન થયા એમાં પુરુષ અને સ્ત્રીથી મૈથુનની સૃષ્ટિનું સર્જન અહીંથી શરૂઆત થાય છે અને શરૂઆતમાં જે બાળક જન્મ્યું હતું એ સ્ત્રી હતી જેનું નામ હતું સતી અનસૂયા સતી અરુંધતી કલા વિકલા રાવણની દાદીમાં હવીરભૂનો જન્મ પણ અહીંયા થયેલો છે અને નથી કહેતા અગ્નિને જમાડતા બ્રાહ્મણો જ્યારે સ્વાહા બોલે છે એ સ્વાહા નામની કન્યા અહીંની હતી જેના લગ્ન અગ્નિનારાયણ સાથે થાય છે અને એક સ્વધા નામની કન્યા હતી જેના પિતૃ નારાયણ સાથે લગ્ન કર્યા જેના કારણે પિતૃ કાર્ય પણ અહીંયા સફળતાથી થાય છે। નવ દીકરી ઉપર ભગવાનને ફરી યાદ કર્યા કારણ કે દીકરી પારકા ઘરની સમય થાય એના લગ્ન કરી દેવા પડે ત્યારે દીકરાની આશાએ ફરી ભગવાનનું તપ કર્યું
સ્વયં નારાયણ પ્રસન્ન થયા, માનવ વચન આપ્યું કે હું તારા ત્યાં પુત્ર તરીકે જન્મ લઈશ. એ પછી નારાયણે સ્વયં કપિલ નામ ધારણ કરીને આ ભૂમિ ઉપર જન્મ લીધો છે. 1-2 દીકરી ઉપર દીકરો આવે તો આનંદ થાય સાહેબ, આ તો 9 દીકરી ઉપર સ્વયં ભગવાન જન્મ્યા હતા. માની આંખમાં આંસુ આવી ગયા, ભગવાને મારું સાંભળ્યું, અને એ આંસુમાંથી આ સરોવર બન્યું છે, જેનું નામ કહેવાય છે શ્રી હર્ષબિંદુ સરોવર. આ જગ્યા ઉપર, આ ભૂમિ ઉપર ભગવાન પરશુરામ ભગવાને અહીંયા એમની માતાનું પિંડદાન કર્યું. અહીંયા પિંડદાન કર્યું. અહીંયા સોનાની શિલા ઉપર ભગવાને એમની માતાનું અહીંયા પિંડદાન કર્યું. એમની માતાનું નામ હતું રેણુકા માતા. રેણુકા માતાના પિતાના કહેવાથી માતાનું વધ કર્યું. વધ કર્યા પછી આ જગ્યા ઉપર ભૂમિ ઉપર પિંડ પ્રદાન કર્યું. એ પિંડદાન કર્યું પછી વિસર્જન, અહીંયા સામે વિષ્ણુ પાદુકા એકણ વિસર્જન કર્યું. વિસર્જન કર્યા પછી એ માતાનું નામ દઈને આ મોક્ષનો પીપરો, એ પિતૃનું નામ દઈને અહીંયા પાણી ચડાવવાનું, એટલે બધા પિતૃઓને મોક્ષ મળી જાય, ભગવાન એમની ગતિ થઈ જાય અને આપણું પરિવાર સુખી થઈ જાય. આશીર્વાદ.